મહારાષ્ટ્રમાં પદભણીમાં પોલીસના દમનથી થયેલી હત્યાના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ રેલી યોજીને કલેક્ટર ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહારાષ્ટ્રમાં પરભણી ઘટનામાં બહુજન સમાજના લડવૈયા ભીમ સૈનિકનું પોલીસના દમનના કારણે 12 ડિસેમ્બરના રોજ પોલીસના દમનને કારણે મૃત્યુ થયું છે, જ્યારે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આંબેડકર સર્કલ રેડ ક્રોસ આંબેડકર સર્કલ ખાતે સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના બેનર ઉપર ચંપલ મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટનો મૌન પાળી સ્વર્ગીય સોમનાથ વેંકટેશ સૂર્યવંશીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકાર સમક્ષ માંગણી કરી હતી કે સ્વર્ગીય સોમનાથ વેંકટેશ સૂર્યવંશીને એમના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી અને સરકારના ધારાધોરણ પ્રમાણે જે પણ વળતર મળતું હોય તે આપવામાં આવે, તેની સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર કરવો તે રાષ્ટ્રીય ગુનો બને છે। ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા દ્વારા માંગણી કરવામાં આવી હતી। जय भीम, जय संविधान, जय मूल्यवासी, जय आदिवासी, जय जोहार, जय भीम। भीम आर्मी भारत एकता मिशन द्वारा आज रोज અમે અહીંયા ગાડી અમારા જે સોમનાથ વેંકટ સૂર્યવંશીને મારા સરકાર દ્વારા જે મૃત્યુ કરવામાં આવ્યું છે એના પ્રોટેસ્ટમાં ઊભા છે અને અમારી માંગણી છે કે સોમનાથ વેંકટને જે એનું મૃત્યુ થયું એના આરોપીઓને સખ્ત સજા થાય, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે, એના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે, સરકારે ધારા આપવામાં આવે, એને વળતર આપવામાં આવે અને અમારા સમાજ પર જ્યાં પણ અત્યાચાર થાય સરકાર પોતે આગેવાની કરે અને ટીવી જાહેરાત આપે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અપરાધ કરવો એ રાષ્ટ્રીય ગુનો છે અને આ ગુનો તાત્કાલિક રોકવામાં આવે, કારણ કે હવે છાસવારે અમારા સમાજ અત્યારે થઈ રહ્યા છે એટલે હવે સહન થાય ને અમારો ખૂબ આક્રોશ છે અને જો આવનારા સમયમાં થશે તો બહુજન સમાજ હવે હથિયાર લઈને પ્રોટેક્ટ પર નીકળશે અને જે આરોપીઓ છે એને પોતે સજા આપવાનું કામ કરશે। જય ભીમ। અત્યારે અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યાથી ચાલતા રેલીમાં જ્યાં કલેક્ટર કચેરી અમારો શોક સભાનું અમે આયોજન કર્યું, ત્યાં અમારો શોક સભા કલેક્ટર સાહેબને એકદમ કડક ભાષામાં કહેવાના કે આ અમારું છેલ્લું શાંત આવેદનપત્ર હશે। હવે જો અમારા સમાજ પર થશે તો કદાચ અમે દારૂ ગોળા લઈને પણ અંદર ઘૂસી જશું, કારણ કે હવે સરકારના કાનમાં અમારો અવાજ જતો નથી એટલે હવે જોરથી અવાજ કરવા માટે અમારે કંઈક એવું કરવું પડશે જેથી કંઈ સરકાર અમારી વાત સાંભળે, કારણ કે અવારનવાર અમારી બેન દીકરો સરકાર સાંભળતી અવાજ છોકરામાં સરકાર સાંભળતી નથી અને આ તો પોલીસને કસ્ટડીમાં છોકરાનું મોત થાય છે અને છતાંય સરકાર એને સંતાડવાનું કામ કરતી હતી એટલે હવે આવી ઘટનાઓ કોઈ પણ જગ્યાએ સહન કરવાની આવતી નથી। મારું નામ રાજેશ સાડુ, સંકલ્પ નગરી, ભીમ આર્મી ગુજરાત।